શાંતિવાળી ઓકાતમાં રહે. તો તું શું બોલે છે? શું બોલે છે તું? લઈ જાવ ઓકાતમાં રહે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા 15 સેકન્ડના વિડીયો અને એ આખા વિડીયોનો એક ભાગ જે હોય એનાથી બહુ જ બધું થઈ શકે છે. એના બહુ ઉદાહરણો આપણી પાસે છે. થોડા દિવસ પહેલાં જૂનાગઢનો એક વિડીયો વાયરલ થયો જેમાં એક પોલીસ અને મહિલા બંને ઝઘડી રહ્યા છે. સામે મહિલા માલધારી છે, પોલીસ ઓકાત દેખાડવાની વાત કરે છે. પોલીસનું નામ જે પટેલ છે, પીઆઈ છે. અને પછી માલધારી સમાજ અને બધા નેતાઓ આગળ આવ્યા, કોંગ્રેસના નેતા, કારણ કે સોનલબેન જે હતા એ કોંગ્રેસ સાથે જોડાયેલા છે, માલધારી છે. તો માલધારી સમાજના આગેવાનો પણ આવ્યા કે પોલીસે આ વર્તન કર્યું એ ખૂબ ખોટું છે. બહુ બધા લોકોએ પોલીસની ટીકા કરી કે પોલીસને આ વર્તન ન શોભે, પોલીસ માત્ર દાદાગીરી કરે છે. માલધારી મહિલા સાથે આ ખોટી રીતના વાત કરી છે. માલધારી સમાજે પણ એવું કહ્યું કે માલધારીની દીકરી સાથે આવી રીતના વાત કરી છે, હવે એ પોલીસ સામે એક્શન લો. એ પોલીસે જે કર્યું છે એ ખોટું કર્યું છે. જે પટેલ એમનું નામ છે, પીઆઈ છે. અને એ આખો વિડીયો જે છે હવે આવ્યો છે. એ આખો વિડીયો તો આવ્યો જ છે, સાથે જ પોલીસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પોલીસે કહ્યું કે અમે કામગીરી કરવા માટે ત્યાં ગયા હતા. જે પટેલને બાતમી મળી હતી, પછી એ ત્યાં એક આરોપીને પકડવા માટે, એની શોધખોળ માટે ગયા હતા. સોનલબેન ત્યાં હતા. માત્ર 15 સેકન્ડના વિડીયો વાયરલ કરવાના કારણે અત્યારે જે પણ ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે એ આખો વિડીયો ખૂબ અલગ છે. સોનલબેન અને એમની સાથે બીજા જેટલા પણ લોકો હતા એ લોકોએ ઉશ્કેરીજનક વાતો કરી હતી અને પોલીસને સતત 5 મિનિટ સુધી ઉશ્કેરીજનક વાત કરી અને એમને ઉશ્કેર્યા છે. એટલે પોલીસ આવું બોલ્યા છે અને એટલો વિડીયો વાયરલ થયો છે. અને આગળ હવે એ જે વિડીયો વાયરલ કર્યો છે એની સામે તો કાર્યવાહી કરીશું, પણ એ 15 સેકન્ડના વિડીયોના કારણે પોલીસની છબીથી લઈને બહુ જ બધા સવાલો ઊભા થયા હતા. એ આખો વિડીયો જોવો પણ ખૂબ જરૂરી છે. પોલીસની પ્રતિક્રિયા જૂનાગઢ પોલીસે શું આપી છે એ સાંભળવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે આપણે 15 સેકન્ડના વિડીયોથી બહુ જ બધું બદલી નાખીએ છીએ. સોશિયલ મીડિયા પર અત્યારે રીલનો જમાનો છે. નાનકડો કટકો વાયરલ થઈ જાય, એ કટકો વાયરલ થાય અને પછી સમાજ બે આમને સામને આવી જાય કે પછી એવું કહેવાય કે પોલીસ અને સમાજના લોકો આમને સામને આવી જાય, એવી વાત થઈ જતી હોય છે. એટલે એ વિડીયો તો આખો અમારા સુધી આવ્યો છે. 5 મિનિટનો વિડીયો તમને નહીં બતાવી શકીએ, પણ સંક્ષિપ્તમાં એ કટકા તમે જોઈ લો કે જેમાં સોનલબેન પણ બોલી રહ્યા છે, પોલીસ પણ બોલી રહ્યા છે અને સાથે પોલીસની જે પ્રતિક્રિયા આવી છે ઓફિશિયલ, જેમાં પોલીસનું નિવેદન છે કે આગળ શું કાર્યવાહી કરવાના છે તે પણ સાંભળો. તમને પૂછ્યું એક શબ્દ પૂછ્યો. તમે મને રોકી શકશો? આમાંય નો આવું, આમ જો આમાંય નો આવું. દીપકભાઈ, કયું ઘર હતું આપણે? કયું ઘર બતાય તો ખરો. આર્યા દીપકભાઈ બોલે જ છે કે ઓલા ઘેર આવ્યા હતા. તમારું ઘર છે? તમારું છે? તમારું છે? અમાર તો લોજમાં લેવું જ છે. કયું ઘર છે? જ નહીં તો ક્યાં છે? લેખિતમાં આપને બધું પૂરું પાડશું. લેખિતમાં તારું જોતું જ નથી. ઓકાતમાં રહેજો. ઓકાતમાં રહે. શાંતિવાળી ઓકાતમાં રહે. તો તું શું બોલે છે? તારો વિડીયો ઉતર્યો છે, શું બોલે છે તું? લઈ જાવ બેન ઓકાતમાં રહે. ઘરમાં જા ને. કેટલા ઘર એટલે બતાય. કેટલા ઘર એટલે બતાય. બતાવું શું કર લે. ખાલી ઘર બતાય ને બતાવું. ખાલી ઘર બતાવો કેટલા છે પછી બતાવો. છેલ્લા 2-3 દિવસથી જૂનાગઢ એલસીબી પીઆઈ જે પટેલના બાબતે જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહેલો છે, આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા જે 6 મિનિટ અને 13 સેકન્ડનો વિડીયો સામે આવેલો છે, આ વિડીયોની જે હકીકતો ધ્યાને લેતા આ કાળા દેવરાજ રાડા કુલ જેના ઉપર 107 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને ગુસ્સીટોકના ગુનામાં નામદાર હાઈકોર્ટ દ્વારા જે શરતી જામીન આપેલા, પરંતુ આ શરતોનો ભંગ કરતા ગુસ્સીટોક સ્પેશિયલ કોર્ટ દ્વારા તેના જામીન રિજેક્ટ કરી અને એરેસ્ટ વોરંટ નીકાળવામાં આવેલ. આ આરોપીને એરેસ્ટ કરવા માટે જૂનાગઢ એલસીબી તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને અત્રેની કચેરી મારફતે જાણ કરવામાં આવેલી. આથી જ્યારે પણ તેના ઘરે તપાસ કરવામાં આવે ત્યારે તેમના પરિવારના મહિલા સભ્યો અને તેમના દીકરાઓ દ્વારા પોલીસની સતત ઉશ્કેરણી અને ગેરવર્તણૂક કરવામાં આવતી. 3 દિવસ પહેલા જે એલસીબી પીઆઈને જે બાતમી મળેલી તેના આધારે તેમના ત્યાં વિસ્તારમાં તપાસ કરવા ગયેલા
તો તેમના જે પરિવારના સભ્યો, જેમાં ખાસ કરીને આ વિડીયો સોનલબેનના એ ઉતારેલો હોવાનું હાલ પ્રાથમિક રીતે જણાઈ આવેલા છે, તેમને પોલીસ દ્વારા જે આરોપીની શોધખોળ શરૂ હોય તેવા સમયે સતત પોલીસ અધિકારીશ્રીની પાછળ ફરી અને તેમને ઉશ્કેરણીજનક શબ્દ કે આ સમગ્ર એરિયા મારો છે, કૂતરાની સાથે પોલીસની સરખામણી કરવી, આ ઉપરાંત રૂપિયા માંગતા હોય તેવા ખોટા એલિગેશન કરવા અને 6 મિનિટ અને 13 સેકન્ડના વિડીયોમાંથી માત્ર 12 સેકન્ડનો વિડીયો કાપાકૂપ કરી અને સોશિયલ મીડિયામાં પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી કરવા માટે પોસ્ટ કરેલાનું હાલ જણાવેલા છે. જ્યારે સમગ્ર વિડીયોમાં સતત છે 5 મિનિટ સુધી પોલીસને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલા છે. આ આરોપી ખૂબ રીઢો હોય, જેના ગુસ્સી ટોકમાં તેના વિરુદ્ધના એરેસ્ટની પ્રોસિજર તેમજ તેની જે ગેરકાયદેસર જે પ્રોપર્ટી છે તેના ડિમોલિશનની પણ કાર્યવાહી શરૂ હોય. આથી સોશિયલ મીડિયાની મદદથી તથા સમાજના નામે છે આ પોલીસ ઉપર પ્રેશર ઊભું કરી શકાય તેવું સતત પ્રયત્નશીલ રહેતો હોય, જેમાં આ પોલીસ દ્વારા વિડીયોની તપાસના આધારે આ સમગ્ર ષડયંત્ર પાછળ કોનો દોરી સંચાર છે, જેમાં કેટલાક અસામાજિક તત્વોની વિગતો પણ સામે આવેલી છે અને આ અસામાજિક તત્વો જેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, જેમાં ખાસ કરીને વ્યાસખોરી, સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો, તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે હું આપના માધ્યમથી સમાજના નાગરિકોને પણ નમ્ર અપીલ કરું છું કે જ્યારે કોઈ આરોપી કે તેના પરિવાર દ્વારા આ પ્રકારના વિડીયો વાયરલ કરતા હોય છે, તેવા સમયમાં સમાજના એક પ્રબુદ્ધ નાગરિક અને આગેવાન તરીકે આ સત્યતા તપાસવી ખૂબ જરૂરી છે, જેથી કરીને કોઈ આરોપી પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમગ્ર સમાજનું પીઠબળ મેળવી અને જે તંત્ર કે પોલીસ વિભાગ જે કાયદાનો ડર છે તેને દૂર જોવા પ્રયત્ન કરતો હોય છે. આવા સમયમાં એક સારા નાગરિક તરીકે આવા આરોપીઓ ભવિષ્યમાં પણ સમાજમાં અરાજકતા કે અંધાધૂંધ ના ફેલાવે તેની તકેદારી રાખવા માટે છે એક નાગરિક તરીકેની પણ ફરજો છે. કોઈ આરોપીને ક્યારેય નાત, જાત, ધર્મ કે સમાજ સાથે લેવા દેવા હોતા નથી, પરંતુ કાયદાની જે જોગવાઈ છે તે મુજબ તેના વિરુદ્ધ છે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આગામી સમયમાં આ વિડીયોમાં કોઈ અલગ ગુનો દાખલ કરવામાં આવશે. હાલ આ વિડીયોના આધારે પૂરતી તપાસ કરવામાં આવી રહેલી છે, જેમાં માત્ર તેના મહિલા સભ્ય નહીં પરંતુ તેમના દીકરાઓ પણ હાજર છે અને પોલીસ દ્વારા જે કાયદેસરની જે નામદાર કોર્ટના જે વોરંટ છે તેને આધારે આરોપીની માહિતી મળતા તપાસ કરવામાં આવેલી છે, પરંતુ આરોપીની પોલીસ ધરપકડ ના કરે તેમજ તેની જે ગેરકાયદેસર પ્રોપર્ટી છે તેનું ડિમોલિશન ના થાય તેવા પોલીસ ઉપર પ્રેશર લાવે માત્ર ને માત્ર તે પ્રયુક્તિથી આખો પ્રોપાગેન્ડા અને પ્રપંચ ઊભો કરવામાં આવેલો છે અને સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર તેમજ કેટલાક અસામાજિક તત્વોની મદદ લઈ અને પોલીસ વિરુદ્ધ આખો માહોલ ઊભો કરવા પ્રયત્ન થયેલો છે.